આપણી સાથે હવે યજ્ઞેશજી જોડાઈ ગયા છે. યજ્ઞેશજી, ખાસ કરીને આજે હવે સ્ટોક સ્પેસિફિક આપની પસંદગી ક્યાં રહેશે? આજની જે પહેલી પસંદ રહેશે એ છે ઇન્દ્રપ્રસ્થ ગેસ આઈજીએલ નું કાઉન્ટર શોર્ટ સાઇડની એક સલાહ રહેશે. સ્ટોકની અંદર જે રીતે એક મોમેન્ટમ બિલ્ડ થયેલું છે, એક ઇમ્પોર્ટન્ટ એરિયા ઓફ રેઝિસ્ટન્સ 210 212 પાસે દેખાઈ રહ્યો છે અને સ્ટોક આ લેવલથી કન્ટિન્યુઅસલી એક સેલિંગ પ્રેશર બતાવી રહ્યો છે. તો આઈજીએલ ની અંદર શોર્ટ સેલની સલાહ છે. શોર્ટ ટર્મમાં લક્ષ્યાંક 198 એક્સપેક્ટેડ છે અને સ્ટોપ લોસ 210 રૂપિયાનો રાખવાનો રહેશે. બીજી પસંદગી છે બાય સાઇડમાં છે હિન્દુસ્તાન ઝિંકનું કાઉન્ટર છે. સ્ટોકની અંદર એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોયું અને ગઈકાલના સેશનમાં એક પ્રોફિટ બુકિંગ જોયું. ત્યારબાદ એક ફરીથી આપણે જોઈએ છે શોર્ટ ટર્મ ચાર્ટ પર એક અપસાઇડ મોમેન્ટમ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. હિન્દુસ્તાન ઝિંકમાં 215 સ્ટોપ લોસથી બાયની સલાહ છે. લક્ષ્યાંક 245 એક એક્સપેક્ટેડ, 545 એક એક્સપેક્ટેડ. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો. આઈજીએલ તમને વેચવાલીની સલાહ બનતી દેખાઈ રહી છે. 210નો સ્ટોપ લોસ રાખો. નીચેમાં તમને 198ના લક્ષ્યાંક આવશે અને હિન્દુસ્તાન ઝિંકમાં એક ખરીદદારીની સલાહ છે. 515ના સ્ટોપ લોસની સાથે 545ના એક લક્ષ્યાંક તમને અહીંયા આવી શકે છે. એટલે આ બંને સ્ટોક પર એક નજર રાખજો. એક જગ્યાએ વેચવાલીની, એક જગ્યાએ ખરીદદારીની સલાહ છે. પરંતુ એક ખાસ ચર્ચા જુઓ ઓઇલ ઇન્ડિયા પર તમારી સાથે કરવી છે, કારણ કે ગઈકાલે એક સારો એવો ઉછાળો આપણને આવતો જોવા મળ્યો હતો અને ત્યારબાદ આજે જે ગેપ અપ સાથે ફોલોઅપ એક્શન આવી રહ્યું છે, વોલ્યુમ પણ સપોર્ટ કરી રહ્યા છે કેશ માર્કેટમાં. લાગે છે આ સ્ટોક એક નવી તેજી માટે અહીંયાથી તૈયાર થયો છે? જે ડેફિનેટલી નીચેના સાઇડ પર જોઈએ છે તો લગભગ 450ના રેન્જમાં કન્સોલિડેશન જોયું હતું અને ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ 450ની ઉપર જોયો આપણે. અને લગભગ બે ટ્રેડિંગ સેશનમાં આપણે 480ના ઉપરના લેવલ્સ પણ જોયા છે. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં જે રીતે એક મોમેન્ટમ બિલ્ડઅપ છે, 500ના લેવલ્સ બહુ ઝડપથી જોવા મળશે. એકવાર 500ના બ્રેકઆઉટ થાય છે તો ઉપરમાં 525 સુધીના લક્ષ્યાંક પણ આવતા જોવા મળે. તો ઓવરઓલ ઓઇલ ઇન્ડિયામાં એક લાગી રહ્યું છે કે બુલિશ એપ્રોચ રાખવો જોઈએ અને એક અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે. એટલે જો હજી એક અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુ રહી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનું છે. ઓઇલ ઇન્ડિયામાં 500ની ઉપર નીકળે છે તો પછી તેજી કદાચ આપણને હજી પણ વધતી જોવા મળે એવી એક અપેક્ષા. બીજી તરફ સીડીએસએલનું કાઉન્ટર છે. આજના દિવસે જુઓ થોડોક ઘટાડો અહીંયા આવી રહ્યો છે. આપણે ગઈકાલે કે એક બે દિવસ પહેલાં જ એનએસડીએલનો આઈપીઓ આવવાની પણ જાહેરાત જોઈ હતી અને ત્યારબાદ જુઓ અહીંયા થોડો ઘણો ઘટાડો આવ્યો છે. 1800 પર એક 3 દિવસ રેઝિસ્ટ કર્યા બાદ, 4 દિવસ ઓલમોસ્ટ રેઝિસ્ટ કર્યા બાદ આજે એક વેચવાલી આવી છે. કઈ રીતે જોવું જોઈએ સીડીએસએલને? સીડીએસએલમાં એક લગભગ 1400ના લેવલ્સ પર બ્રેકઆઉટ જોયો હતો એક કન્સોલિડેશનની રેન્જનો અને એક વન વે મોમેન્ટમ આપણે જોયું 1800 સુધી. આ એક એક્સપેક્ટેશન હતું સ્ટોકમાં એક નાનું કરેક્શન જોવા મળે, એક પ્રોફિટ બુકિંગ જોવા મળે અને જે રીતે ન્યૂઝ અનાઉન્સમેન્ટ છે સ્ટોકની અંદર આપણને છેલ્લા લગભગ બે ટ્રેડિંગ સેશન્સથી વેચવાલી જોવા મળી રહી છે. નેક્સ્ટ જે સપોર્ટ લેવલ બિલ્ડ થઈ રહ્યા છે અરાઉન્ડ 1600 1550, આ એક ઇમ્પોર્ટન્ટ બેન્ડ છે 50 પોઈન્ટનો. મને એવું લાગી રહ્યું છે સ્ટોકમાં હજુ ઘટાડો આગળ વધી શકે છે અને 1600ના લેવલ્સ આપણને નીચેમાં જોવા મળી શકે છે. તો થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ સીડીએસએલનું. સીડીએસએલમાં થોડું વેઇટ એન્ડ વોચ કરીને ચાલો એવી જ અત્યારે સલાહ બનતી દેખાઈ રહી છે. થોડો ઘણો હજી ઘટાડો અહીંયાથી આપણને વધતો જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ આજના દિવસમાં જુઓ આપણને ક્રોમ્પ્ટનના કાઉન્ટરની અંદર એક ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે અને આ કાઉન્ટર છેલ્લા ઘણા સમયથી એક રેન્જની અંદર ફસાયેલું છે. જો આપણે ઓલમોસ્ટ થોડા દિવસની વાત કરીએ તો આ એકાદ મહિનો થવા આવ્યો. નીચેમાં લગભગ 340, ઉપરમાં 360, આ એક રેન્જ બની ગઈ છે. આજે 20 દિવસની મૂવિંગ એવરેજની નીચે આવ્યો છે કાઉન્ટર. શું ધ્યાન રાખવું અહીંયા? જે રીતે ક્રોમ્પ્ટનમાં એક ઇમ્પોર્ટન્ટ રેન્જ તમે કહ્યું એ પ્રમાણે 360 ઘણો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે. ઉપરના લેવલ્સથી આપણને કન્ટિન્યુઅસલી વેચવાલી જોવા મળી છે. નીચેમાં 340ના લેવલ્સ પાસે એક સપોર્ટ જોવા મળી રહ્યો છે. પરંતુ જે રીતે એક પ્રાઇસ એક્શન જોઈએ છે અને એક મોમેન્ટમ ઇન્ડિકેટર જોઈએ છે, લાગી રહ્યું છે કે 340ના લેવલ્સ આપણને ઝડપથી જોવા મળે અને 340ના લેવલ્સ બ્રેકઆઉટ થાય છે તો મારા હિસાબે નીચેમાં 325 320 સુધીના લેવલ્સ એક એક્સપેક્ટેડ છે. તો અત્યારે આ સ્ટોકની અંદર ખરીદારીની કોઈ સલાહ નથી, પરંતુ નીચેમાં 340નો બ્રેકઆઉટ થાય છે તો એક વેચવાલીની સલાહ છે 320ના લક્ષ્યાંક માટે. એટલે જો ખરીદારીની સલાહ નથી, 340 બ્રેક થાય છે તો પછી 320ના પણ એક લક્ષ્યાંક આવી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખજો. ક્રોમ્પ્ટન પર અત્યારે આ એક મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ એ સાથે